ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર યોજના અંતર્ગત રાંધણ ગેસ પર અપાતી સબસિડી દેશના 18 જિલ્લાના ગ્રાહકોના બેંક ખાતામાં 1 જૂનથી સીધી જમા થઈ જશે। એલપીજી સિલિન્ડર પર કેન્દ્ર સરકાર 435 રૂપિયાની સબસિડી આપશે। ગ્રાહક સિલિન્ડરની નોંધણી કરાવે ત્યારબાદ તેના ખાતામાં આ રકમ સીધી જમા થઈ જશે। 1 જૂનથી કર્ણાટકથી ઓઇલ પ્રધાન વીરપ્પા મોઇલી ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સુવિધાનો શુભારંભ કરશે। આ સુવિધા માટે આધાર કાર્ડ નંબર હોવો જરૂરી છે। શિસ્તભંગ બદલ ભાજપમાંથી 6 વર્ષ માટે હાંકી કઢાયેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી રામ જેઠમલાણીએ તેમની હકાલપટ્ટી અંગે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે। પોતે કાળા નાણાં સામે છેડેલી ઝુંબેશ પાર્ટીના જ કેટલાક તત્વોને ખૂંચતી હતી અને તેના કારણે પોતાને પક્ષમાંથી દૂર કરી દેવાયા હોવાનો આરોપ જેઠમલાણીએ કર્યો છે। પોતાની હકાલપટ્ટીના આ પગલાંને મૂર્ખતાભર્યું પગલું ગણાવી જેઠમલાણીએ ચીમકી આપી છે કે આગામી દિવસોમાં તે પક્ષમાં રહેલા આવા અનિચ્છિત તત્વોને ખુલ્લા પાડશે। જ્યાં સુધી આ તત્વોનો પર્દાફાશ નહીં કરે ત્યાં સુધી પોતે જંપ વાળીને નહીં બેસે તેવી ચીમકી જેઠમલાણીએ ઉચ્ચારી છે। રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત ચીનમાં એક નવજાત બાળકી માટે સાર્થક નીવડી છે। ચીનમાં ટોયલેટના સાંકડા પાઇપમાંથી બચાવી લેવાયેલી નાનકડી નવજાત બાળકી બચી ગઈ છે અને તેની હાલત હાલ ભયમુક્ત છે। આ બાળકીના કિસ્સાએ સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યું છે। ટોયલેટના પાઇપમાં ફસાયેલી બાળકી રડી રહી હતી ત્યારે લોકોએ પોલીસને જાણ કરી હતી। બાદમાં માત્ર 10 સેન્ટીમીટરના જ વ્યાસવાળા આ પાઇપને કાપી લોકોએ ભારે જહેમત બાદ આ નવજાત બાળકીને બચાવી લીધી હતી। પહેલા એવું મનાતું હતું કે બાળકીની હત્યા કરવાના ઈરાદે તેના માતા પિતાએ જ ટોયલેટમાં નાખી દીધી હશે। જોકે તેની માતાએ જાહેર કર્યું છે કે તેણે બાળકીને હત્યા કરવા ટોયલેટમાં નાખી નહોતી, પરંતુ અચાનક જ તેને ટોયલેટમાં પ્રસૂતિ થઈ ગઈ હતી અને આ બાળકી અકસ્માતે પાઇપમાં જતી રહી હતી। પોતે અપરિણિત છે અને તેથી તેણે આ વાત બધાથી છુપાવી હતી। ચીનની હોસ્પિટલે આ બાળકીને 59 નંબર તરીકેનું નામ આપ્યું છે। ઉલ્લેખનીય છે કે ચીનમાં 1 થી વધુ બાળક પેદા કરવા પર કડક પ્રતિબંધ છે। તેથી લોકો પહેલા એમ સમજ્યા હતા કે બાળકીની હત્યા કરવા જ તેના માતા પિતાએ તેને પાઇપમાં નાખી દીધી હશે। અને હવે જતા એક નજર કરી લઈએ ન્યૂઝ અપડેટ્સ પર। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર। ફરીથી ઉપસ્થિત થઈશું વધુ સમાચારો સાથે આવતીકાલે। નમસ્કાર।